શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધની અંદર અધિકાર લીલામાં 3 પ્રકારના અધિકારી વક્તા શ્રોતાની ચર્ચા છે. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને હીનાધિકારી. ઉત્તમાધિકારી વક્તા શ્રોતા એટલે શુકદેવજી અને રાજા પરીક્ષિત. મધ્યમાધિકારી વક્તા શ્રોતા એટલે નારદજી અને વ્યાસજી. નારદજીએ વ્યાસજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો અને પછી નારદજીની પ્રેરણાથી વ્યાસજીએ 4 શ્લોકમાંથી 18,000 શ્લોકમાં વિસ્તાર કરી અને આ ભાગવત સંહિતાની રચના કરી અને પછી એ સંહિતાને જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. અને હીનાધિકારી એટલે નૈમિષારણ્યમાં જે સંવાદ ચાલે છે તે સુત પુરાણી અને શૌનકાદિ ઋષિઓ. હીનાધિકારી એટલે કોઈ ગલત અર્થ ન કરે, આપણા કરતા તો સારા, પણ હીનાધિકાર એટલા માટે કે આ બધા કર્મ માર્ગીઓ છે. એ જે દીર્ઘ સત્ર કરે છે, સત્રમ સ્વર્ગાય લોકાય, સ્વર્ગ પ્રાપ્તિ, સ્વર્ગનું સુખ, એ એમનું ધ્યેય છે. અને યજ્ઞ કર્યા પછી જે સમય બચે છે એમાં એ કથા સાંભળે છે. એટલે નૈમિષારણ્યના ઋષિઓને માટે કથા છે એ યજ્ઞનું એક અંગ છે. યજ્ઞ મુખ્ય છે. યજ્ઞ સાથે જોડાયેલો સત્સંગ, કથા, કર્મની પ્રધાનતા છે. વ્યાસજી અને નારદજી એ મધ્યમાધિકારી વક્તા શ્રોતા છે. નારદજી વક્તા છે, વ્યાસજી શ્રોતા છે. એમાં ભક્તિ પ્રધાન છે. નારદજી વ્યાસજીને કહે છે કે હવે ભક્તિને કેન્દ્રમાં રાખીને ભગવાનના યશનું ગાયન કરો. તમે લોકો પાપને માર્ગે ન જાય એટલા માટે નરકનો ભય બતાવ્યો. લોકો પુણ્ય કરતા થાય એટલા માટે તમે સ્વર્ગ સુખની લાલચ બતાવી. પણ આ લાલચ અને ભય એ ક્યાં સારી વસ્તુ છે? એને બદલે પ્રેમથી લોકો ધર્મના પંથ ઉપર ચાલે, પ્રેમથી હરિભજન કરે, ભગવાનની પાસેથી કંઈ માગવા માટે થઈને ભગવાનને ભજીએ એવી સકામ ભક્તિ, અથવા તો ભય છે એને કારણે માણસ ભગવાનને ભજે, એ ભક્તિ અપ્રતિહતા ન હોઈ શકે. એ જીવનના અંતિમ શ્વાસ સુધી ના ટકે. ભીતિથી નહીં, પ્રીતિથી જે ભજે. એટલા માટે ભજે કે ભજનીયો વ્રજાધિપા, ભજવા જેવા ભગવાન જ છે. તો ભક્તિ પ્રધાન એક આંદોલન. નારદજી, આપ સૌ જાણો છો, નારદજી ભક્તિ માર્ગના આચાર્ય છે. અને વ્યાસજીને એમણે પ્રેરણા કરી કે ભક્તિને કેન્દ્રમાં રાખીને તમે ચતુશ્લોકી ભાગવત, હું તમને કહું છું, એનો વિસ્તાર કરો અને ભાગવત મહાપુરાણની રચના કરો. અને વ્યાસજીએ એ જ કર્યું. અને તેથી આ ભાગવત ભક્ત્યો ગવર્ધનમ યચ્છ કૃષ્ણ સંતોષ હેતુકમ, ભક્તિ પ્રધાન ગ્રંથ છે. અને તેથી ભાગવતને સાંભળતા યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિ ઉત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહા. એટલે ભાગવત ભક્તિ જનિકા સંહિતા છે. મધ્યમાધિકારી વક્તા શ્રોતા. ઉત્તમાધિકારી વક્તા શ્રોતા એટલે શુકદેવ અને રાજા પરીક્ષિત. ત્યાં જ્ઞાન પ્રધાન છે. રાજા પરીક્ષિતનો મોક્ષ થયો છે. જેને બ્રહ્મનું જ્ઞાન થાય એને પણ પછી કોઈ ભય ન હોય. આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન. રાજા પરીક્ષિતને પછી મૃત્યુનો ભય રહ્યો નથી, કારણ કે સમજાણું કે મૃત્યુ જેવી કોઈ વસ્તુ છે જ નહીં. સૂર્યનો ઉદય ને સૂર્યનો અસ્ત એવું આપણે બોલીએ છીએ, પણ સૂર્યને માટે તો ઉદય ને અસ્ત જેવી વસ્તુ છે જ નહીં. આપણે પૃથ્વીના લોકો એમ કહીએ છીએ કે સવારના આટલા વાગે સૂર્યોદય, સાંજે આટલા વાગે સૂર્યાસ્ત. પણ સૂર્યને પૂછો તો ઉદય અને અસ્ત શું એ સૂર્યને ખબર જ નથી. તો સૂર્યની દ્રષ્ટિથી ઉદય અને અસ્ત જેવી કોઈ વસ્તુ નથી. એમ જ્ઞાન દ્રષ્ટિથી જોતા
જન્મ અને મૃત્યુ જેવી કોઈ વસ્તુ નથી. ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્રમ ગુરુર નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધ. બંધન અને મુક્તિ એ પણ દ્વંદ્વ છે, દ્વૈત છે. રાજા પરીક્ષિતને સમજાણું. સુખદેવજીએ છેલ્લે કહ્યું રાજા પરીક્ષિતને, મુક્તિની ઈચ્છા હોય તો એ છોડી દે રાજા. આમ તો મુમુક્ષા લઈને માણસ બેસે અને ઉપદેશ સાંભળે, પણ છેલ્લે પછી ગુરુ એમ કે મુમુક્ષા એટલે કે મુક્તિની ઈચ્છાને છોડ. કારણ મુક્તિની ઈચ્છા એ પણ અજ્ઞાનને કારણે છે. મુક્તિની ઈચ્છા એને થાય જે પોતાની જાતને બંધાયેલો અનુભવતો હોય, માનતો હોય. હું બંધાયેલો છું એ જ અજ્ઞાન છે. રાજા એ અજ્ઞાનને છોડ. તારું સ્વરૂપ બંધન અને મુક્તિ એ બંનેથી વિલક્ષણ છે. સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ शिवोहम शिवोहम. तो मृत्यु है ही नहीं, फिर भय काहे का. તો રાજા પરીક્ષિતની જે સ્થિતિ થઈ આ ઉત્તમાધિકારીની સ્થિતિ છે. તો ઉત્તમાધિકારી વક્તા શ્રોતા એ સુખદેવ અને પરીક્ષિત છે. તો શરૂઆત થાય છે કર્મથી, એટલે કે નૈમિષારણ્યથી, એટલે કે સુત અને શૌનકાદિકોના સંવાદથી શરૂઆત છે. નૈમિષે અનિમિષ ક્ષેત્રે ઋષય શૌનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. કર્મથી શરૂઆત કરો. આપણી આસક્તિ કર્મમાં છે. આપણો રજોગુણ આપણને સતત કર્મમાં પ્રેરિત કરતો રહે છે. તો એ કર્મ એમાં ધર્મ પ્રતિબિંબિત થવો જોઈએ. પાપ કર્મ ન કરો. કર્મ કરો એટલે કે શાસ્ત્ર વિહિત કર્મ કરો. શાસ્ત્રો જે કરવાનું કહે છે એ કરો. ધર્મ એટલે વિધિ અને નિષેધ, આ બંને વસ્તુ. વિધિ નિષેધ મય કલિમલ હરની કર્મ કથા રવિનંદની બરની. વિધિ એટલે કરવા યોગ્ય કર્મ કરવા, એ વિધિરૂપ ધર્મ છે. અને ન કરવા યોગ્ય કર્મ કરવાથી બચવું એ નિષેધરૂપ ધર્મ છે. ચોરી ન કરાય, નિષેધરૂપ ધર્મ. હરામનું ન ખવાય, નિષેધરૂપ ધર્મનું પાલન. બેઈમાની ન કરાય, નિષેધરૂપ ધર્મનું પાલન. હિંસા ન કરાય, નિષેધરૂપ ધર્મનું પાલન. પણ દાન કરાય, પરહિત કરાય, સાચું બોલાય. આ વિધિરૂપ ધર્મ છે. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ नहीं अधमाई. એટલે આ વિધિ ને નિષેધ આ બંનેને બતાવ્યા. તો कुछ करना धर्म है और कुछ करने से बचना ન करना ये धर्म. રામાયણ અને મહાભારત બે આપણા ઇતિહાસ ગ્રંથો છે. એમાં રામાયણથી મુખ્યત્વે વિધિરૂપ ધર્મનું જ્ઞાન આપવામાં આવ્યું અને મહાભારત દ્વારા નિષેધરૂપ ધર્મનું જ્ઞાન આપવામાં આવ્યું. તો રામાયણ सिखाती है ये करो ये करो ये करो, और महाभारत की कथा सिखाती है ये मत करो ये मत करो ये मत करो. આ બંને ગ્રંથો, આ બંને ઇતિહાસ ધર્મનું જ નિરૂપણ કરે છે. પણ એકમાં વિશેષ રૂપે વિધિરૂપ ધર્મનું નિરૂપણ અને બીજામાં મુખ્યત્વે નિષેધરૂપ ધર્મનું નિરૂપણ છે. અને એટલા માટે રામાયણ અને મહાભારત આ બંને ગ્રંથોનો બહુ મહિમા છે. રામાયણમાં રામ, મહાભારતમાં કૃષ્ણ. આમ તો મહાભારત તમે વાંચો ને તો એમાં કોણ હીરો છે ને કોણ વિલન છે ખબર જ ન પડે. જે જેવા છે તેને તેવા ચિતર્યા.
આપણને એમ લાગે કે પાંડવો ને આ યુધિષ્ઠિર ને આ બધા બહુ સારા માણસ, ઓફકોર્સ સારા માણસો છે, પણ યુધિષ્ઠિરના પણ દુર્ગુણો, યુધિષ્ઠિરની પણ નબળાઈઓ મહાભારતમાં બતાવી. જુગાર રમે માણસ ધર્મરાજ થઈને, અને એવો આંધળો થઈ જાય જુગાર રમતા રમતા પોતાની પત્નીને દાવમાં મૂકે. બહુ ધાર્મિક ન ગણાતો એવો આજનો કોઈ માણસ પણ આવું કામ ન કરે, અને ધર્મરાજે કર્યું. તો શું કેવું? અને દુર્યોધન આમ તો ખરાબ માણસ ચિતરાયો છે, તો દુર્યોધનનું બીજું નામ સુયોધન પણ છે. બંનેના અર્થ એક જ થાય. પણ એ દુર્યોધન જ્યારે મરે છે મહાભારતમાં, ત્યારે પુષ્પની વૃષ્ટિ થાય છે. લ્યો હવે તમે શું કહેશો? મહાભારતમાં દુર્યોધનના મૃત્યુ ઉપર પુષ્પની વૃષ્ટિ થાય. એટલે મારા વાલા, કોઈ સંપૂર્ણ ખરાબ નથી હોતું ને કોઈ સંપૂર્ણ સારું નથી હોતું. દરેક હારા માણસમાં પણ 2-5 દુર્ગુણો હોય છે, અને દરેક ખરાબની અંદર પણ 1-2 સારા સદગુણો તમને જોવા મળે. અયોધ્યામાં મોટા ભાગના હારા છે એ વાત સાચી, પણ મંથરા એ જ અયોધ્યામાં રહે છે. લંકામાં મોટા ભાગના ખરાબ એ વાત સાચી, પણ વિભીષણ એમાંથી જ નીકળે છે પાછું. એટલે આ દુનિયા છે ને એ ભેળસેળ છે હારા ખરાબની. દ્વૈતનું નામ છે દુનિયા. इसमें अच्छाई और बुराई, कितना ही अच्छा आदमी हो एकाध बुराई उसमें रहती है, कितना ही बुरा आदमी क्यों ना हो कोई एकाध अच्छाई भी उसमें मिल ही जाती है. जिंदगी की इस सच्चाई से रूबरू करने वाले ये दोनों ग्रंथ है महाभारत, रामायण. નૈમિષારણ્યના ઋષિઓએ પ્રશ્ન કર્યા છે. 6 પ્રશ્ન છે પ્રારંભમાં. રામાયણ હોય એનો પ્રારંભ પણ પ્રશ્નથી થાય છે. ભાગવતનો પ્રારંભ પણ પ્રશ્નથી થાય છે. ભગવદ્ ગીતાનો પ્રારંભ પ્રશ્નથી થાય છે. ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી ભગવદ્ ગીતાનો પ્રારંભ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય કિમ અકુર્વત. ધૃતરાષ્ટ્ર આંધળા છે. પ્રશ્ન પૂછવા વાળો આંધળો હોય, અજ્ઞાનથી, એની પાસે દ્રષ્ટિ નથી. સદગુરુ દ્રષ્ટિ આપે છે. સત્સંગથી જ વિવેકવાળી દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય. બેનો સત્સંગ વિવેક ન હોય. સત્સંગથી વિવેકની પ્રાપ્તિ થાય. તો કહેવાનો અર્થ પ્રશ્નથી પ્રારંભ થાય. આપણે ત્યાં જિજ્ઞાસાથી પૂછાયેલા પ્રશ્નનું બહુ મહત્વ છે, અને એની સરાહના પાર્વતીએ પ્રશ્ન કર્યા ને થી પ્રસન્ન થયા મહાદેવ. જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછાય ત્યારે શૌનકાદિ ઋષિઓ પણ મુનયસ્સાદુ પૃષ્ટોહમ ભવદ્ભિર્લોકમંગલમ યત્કૃતઃ કૃષ્ણ સંપ્રશ્નો યેનાત્મા સુપ્રસીદતિ. હે મુનિઓ, તમે બહુ સુંદર પ્રશ્ન કર્યા. રાજી થયા સુતજી. સુખદેવજી રાજી થાય છે રાજા પરીક્ષિતના પ્રશ્નથી. સાધુ પૃષ્ટમ ત્વયા સાધો લોકાન સાધ્વનુગૃહણતા. અથવા તો સાધુ પૃષ્ટમ મહારાજ હરેશ ચરિતમદ્ભુતમ યદ ભાગવત મહાત્મ્યમ ભગવદ ભક્તિવર્ધનમ. પ્રશ્ન કરો. આપણે ત્યાં પ્રશ્ન પૂછવો એ સારી વાત છે. ઘણે ઠેકાણે પ્રશ્ન પૂછવો એને નાસ્તિકતાની નિશાની માનવામાં આવે. આપણા ધર્મમાં એવું નથી. સનાતન ધર્મની બ્યુટી, સુંદરતા એ છે કે અહીંયા જિજ્ઞાસાથી પ્રશ્ન થાય તો એને વેલકમ કરવામાં આવે છે. ઉલટાનું વક્તા રાજી થાય. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં તો ભગવાનની કથા વિશે પૂછાયેલા પ્રશ્નની સરાહના કરતા લખ્યું છે
વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાન સ્ત્રીન પુનાતિ વક્તારમ પૃચ્છકમ શ્રોત્રિંસ તત્પાદ સલિલમ યથા. ભગવાનની કથા વિશે પૂછાયેલો પ્રશ્ન બધાયને પવિત્ર કરી દે છે. એ પ્રશ્ન પૂછનાર પૃચ્છકને પવિત્ર કરી દે છે. જેને પ્રશ્ન પૂછાયો છે એ વક્તા જે પ્રશ્નના ઉત્તરમાં કથા સંભળાવે, જ્ઞાન ચર્ચા કરે, એ વક્તાને પણ આ પ્રશ્ન પવિત્ર કરી દે છે. અને પ્રશ્નકર્તા અને કથા સંભળાવનાર વક્તા એના સંવાદને સાંભળનાર ત્યાં બેઠેલા બધા જ શ્રોતાઓ એને પણ આ પ્રશ્ન પવિત્ર કરી દે છે. તત્પાદ સલિલમ યથા, જે રીતે ભગવાનના ચરણનું ઉદક, ચરણોદક એટલે કે ગંગા, ત્રણેયને પવિત્ર કરી દે છે. સ્નાન કરે એને, પાન કરે એને, અને સ્નાન પાન કાંઈ નહીં, ટ્રેન જાતી હોય, બ્રિજ ઉપરથી પસાર થાય ને કોકેલા ગંગાજી ગંગાજી, અને ટ્રેનમાં, ચાલતી ટ્રેનમાંથી બારીમાંથી જોઈને પ્રણામ કરી લે ગંગાજીને, તો એ પણ પવિત્ર થઈ જાય. સ્નાન પાન અને પ્રણામ કરનાર બધાયને જેમ ગંગાજી પવિત્ર કરી દે છે, એ રીતે ભગવદ્ કથાના વિશે પૂછાયેલો પ્રશ્ન સૌને પવિત્ર કરી દે છે. 6 પ્રશ્ન કર્યા છે, કારણ કે ભગવાન 6 ગુણવાળા છે. સંક્ષેપમાં જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે શાસ્ત્રોનો સાર શું છે. બીજો પ્રશ્ન શ્રેય કોને કહેવાય, શ્રેય કલ્યાણ. ત્રીજો પ્રશ્ન શ્રેયની પ્રાપ્તિનું સાધન શું છે, કઈ રીતે માણસ શું કરવાથી એનું કલ્યાણ થાય. ચોથો પ્રશ્ન છે ભગવાનના અવતારનું પ્રયોજન શું છે, શા માટે ભગવાન અવતાર લે છે. પાંચમો પ્રશ્ન કયા કયા અવતાર ભગવાને લીધા અને તે અવતારોમાં ભગવાને કયા કયા ચરિત્ર કર્યા. છઠ્ઠો અને અંતિમ પ્રશ્ન જ્યારે ભગવાન અવતાર લીધા પછી અવતાર કાર્ય સંપન્ન કરી અને લીલા સંવરણ કરે, સ્વધામ પધારે, ત્યારે ધર્મ ક્યાં રહે છે. કૃષ્ણ પરમાત્મા લીલા સંવરણ કરીને સ્વધામ પધાર્યા પછી ધર્મ કમ શરણમ ગતઃ, પછી ધર્મ કોના શરણે જઈને રહ્યો. કારણ કે અવતાર આપણી સામે હોય ત્યારે તો એ જે કરે તે ધર્મ એમ સમજાય, પણ જ્યારે આવું કોઈ દિવ્ય ચરિત્ર આપણી નજર સામે ન હોય ત્યારે ધર્મનો નિર્ણય કેવી રીતે થાય. એટલે ભાગવતમાં એવું બતાવ્યું છે કે ધર્મ છે ને એ ખાલી પોથીના પાનામાં લખેલો નથી હોતો. ધર્મ મહાપુરુષોના આચરણમાં હોય છે. ત્યાંથી ધર્મ શીખો. ધર્મની જાણકારી તમને પોથીના પાના વાંચીને થશે, પણ ધર્મમાં પ્રેરિત તો મહાપુરુષોના ચરિત્ર જ કરે. અને એટલા માટે ભાગવતમાં માત્ર અવતારોની કથા નથી, ભાગવતમાં ભગવાનના ભક્તોના ચરિત્રોનું પણ નિરૂપણ છે. અને એટલા માટે આ ભાગવત પુરાણ, વિદ્વાનો કહે છે માત્ર ભગવાનના અવતારો અને ભગવાનની કથાનું મહત્વ હોત તો આનું નામ ભગવત પુરાણ હોત, પણ આનું નામ ભગવત પુરાણ નથી, આનું નામ ભાગવત પુરાણ છે. એનો અર્થ ભાગવતાનામ પુરાણમ, યાને ભગવાનના ભક્તોનું પુરાણ, ભગવાનના ભક્તોના ચરિત્ર જેની અંદર છે તે ભાગવત પુરાણ, એવો અર્થ વિદ્વાનોએ કર્યો છે. અને તેથી ભાગવતમાં મહત્વ છે ભક્તોના ચરિત્રનું. ભગવાનની ચર્ચા છે ભક્તોના ચરિત્રના માધ્યમથી છે. નરસિંહ ભગવાનની ચર્ચા એટલા માટે નીકળીને કે પ્રહલાદની કથા હાલતી હતી. જો પ્રહલાદની કથા જ ન ચાલતી હોત તો નરસિંહની ચર્ચા નીકળે જ નહીં. એટલે પ્રહલાદના માધ્યમથી નરસિંહ ભગવાનની ચર્ચા. શબરીને યાદ કરો તો રામને યાદ કરવા જ પડે. ધ્રુવજીનું સ્મરણ કરો, ધ્રુવજીના ચરિત્રની વાત કરો તો ભગવાન શ્રી હરિના પ્રાગટ્યની વાત એની અંદર આવે જ. ગોપીઓની વાત કરો તો એની સામે નાચતા કૃષ્ણ, એની ચર્ચા થાય જ. ગોપાલ કૃષ્ણની ચર્ચા થાય. ગાયને યાદ કરો ને ગોપાલનું સ્મરણ ન થાય એવું બને. એટલા માટે આપણે ચર્ચા કરી હતી કે 4 વસ્તુ અભિન્ન રીતે કૃષ્ણ સાથે જોડાયેલી.
કૃષ્ણ એટલે ગાય, કૃષ્ણ એટલે બાંસુરી, મુરલી, વેણું, કૃષ્ણ મોરપંખ. કૃષ્ણથી આ વસ્તુને જુદી ન કરી શકો. ભગવાનના મુખમાંથી નીકળેલી ગીતા, કૃષ્ણ, રાધા. તો ગાય, ગોપી, રાધા, વેણુ, મુરલી અને મોરપીંછ. આ ચાર વગરના કૃષ્ણની તમે કલ્પના જ ન કરી શકો. કૃષ્ણનું ચિત્ર જ ન બને. રાધા ન હોય, ગાય ન હોય, વેણુ ન હોય, મોરપંખ ન હોય, તો કૃષ્ણનું ચિત્ર બની જ ન શકે. તો ગોપી પ્રેમની વાત આવી એટલે કૃષ્ણની વાત આવી. તો ભગવાનના ચરિત્રો ભાગવતમાં છે, પણ ભગવાનના ભક્તોના ચરિત્રોના માધ્યમથી. એટલા માટે આનું નામ ભાગવત પુરાણ છે. ભાગવતાનામ પુરાણમ, ભાગવત પુરાણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ એવું આનું નામ છે. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ. કેવું છે આ પુરાણ? બોલે બ્રહ્મ સંહિતમ. બ્રહ્મનો અર્થ અહીંયા થાય વેદ, વેદ સંમત. વેદોપનિષદામ સારાત જાતા ભાગવતી કથા. વેદોપનિષદના સારથી ભાગવતની આ કથાનો પ્રાદુર્ભાવ થયો છે. પુરાણમ બ્રહ્મ સંહિતમ. રામાયણ, રામચરિતમાનસની રચના કરતા તુલસીદાસજીએ પ્રારંભમાં બાલકાંડના મંગલાચરણમાં જ સ્પષ્ટતા કરી. નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધમતિ મંજુલ માતનોતી. નિગમાગમ સંમતમ યદ. નિગમ અને આગમ સંમત, વેદ સંમત. તો ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ. ત્યાં બ્રહ્મનો અર્થ છે વેદ. 6 પ્રશ્ન કર્યા. ભગવાન 6 ગુણવાળા છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. આ 6 ગુણવાળા ભગવાન છે. જેમ જેની પાસે ધન હોય એને ધનવાન કહેવાય, વિદ્યા હોય એને વિદ્વાન કહેવાય, એમ ભગ હોય એને ભગવાન કહેવાય. ભગવાળા એ ભગવાન. આ 6 ભગ છે. અને તેથી 6 ગુણવાળા ભગવાનને જાણવા માટે 6 પ્રશ્ન કર્યા. એના જવાબમાં 12 સ્કંધમાં સુતજીએ કથા સંભળાવી. 12 સ્કંધની અંદર ભગવાનના 6 ગુણોનું વર્ણન કરવામાં આવ્યું. નૈમિષારણ્યમાં ઇતિ સંપ્રશ્ન સંવૃષ્ટો વિપ્રાણામ રૌમહર્ષણિ. આ જે સુતજી કથા સંભળાવે છે ને નૈમિષારણ્યમાં, એનું નામ રૌમહર્ષણિ. રૌમહર્ષણિ એનો અર્થ થાય રોમહર્ષણના દીકરા. શુકદેવને બાદરાયણી કહે છે, બાદરાયણના પુત્ર. એમ રોમહર્ષણ નામના સુત. રોમહર્ષણ વ્યાસજીના શિષ્ય છે. અને એના પુત્ર એટલે રૌમહર્ષણી એટલે ઉગ્રશ્રવા નામના સૂત. પોતાના બાપા પછી આ ઉગ્રશ્રવા નામના સૂત કથા સંભળાવે છે નૈમિષારણ્યમાં. પ્રશ્નથી પ્રસન્ન થયેલા એ ઉગ્રશ્રવા નામના સૂત ઋષિઓના પ્રશ્નોની સરાહના કરી પ્રવક્તુમ ઉપચક્રમે કથા સંભળાવવા તૈયાર થયા. તો પહેલા ભાગવતમાં જેના થકી પોતાનો પ્રવેશ થયો છે એને ગુરુરૂપ માની અને એ શ્રી શુકદેવજીને પ્રણામ કર્યા. બોલીએ શ્રી શુકદેવજી ભગવાન કી. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ
દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુસ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ યસ્વાનુભાવમખિલ શ્રુતિસારમેકમધ્યાત્મદીપમતિતીતિરશતાં તમોંધમ સંસારિણાં કરુણયા પુરાણગુહ્યં તમ વ્યાસસૂનુમુપયામિ ગુરું મુનીનાં નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. બે શ્લોકમાં શુકદેવજીની વંદના છે. પહેલા શ્લોકમાં પિતાના ઘરને છોડીને વિરક્ત પરમહંસ શુકદેવ જે જઈ રહ્યા છે, વનમાં વિચરણ કરી રહ્યા છે, એવા વિરક્ત શુકદેવની વંદના છે. અને બીજા શ્લોકમાં પરીક્ષિત જેવા સંસારીઓ પર કરુણા કરી અને ભાગવતની કથા સંભળાવતા અનુરક્ત શ્રી કૃષ્ણ ચરણારવિંદાનુરક્ત એવા શુકદેવજીની વંદના છે. ઉગ્રશ્રવા નામના સૂત છે ને, એણે શુકદેવજી મહારાજ જ્યારે રાજા પરીક્ષિતને કથા સંભળાવતા હતા ગંગાના કિનારે, તો બીજા અનેક ઋષિમુનિઓ ત્યાં બેઠા હતા ને, એમાં